પસ્તીદાનથી વિદ્યાદાનનો મહાયજ્ઞ ચલાવવામાં આવે છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા, જે અંતર્ગત 400 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. છેલ્લા 5 વર્ષથી આ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના સમયમાં શિક્ષણનો ખર્ચ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને ત્યારે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થવાના હેતુથી વડોદરાની છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડેના માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષથી પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન મહાયજ્ઞ ચલાવવામાં આવે છે. લોકો પાસેથી એકત્રિત થતી પસ્તીનું દાન વેચાણ કરી મળતી રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરાય છે. આજે બરાનપુરા દત્ત મંદિર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં 400 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશી જોવા મળી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે જે ગૃહિણીઓ પાસે આપણે અપીલ કરેલી વડોદરા શહેરની કે પસ્તીદાનથી વિદ્યાદાન, તેમાં આપે જે સાથ સહકાર આપેલો ને અમે લોકો સુધી પસ્તી લેવા ગયા અને આપે જે લોકો સુધી એ અમારા પ્રશ્નને લોકો સુધી પહોંચાડ્યું કે જો આ સારું કામ ઘરની પસ્તીથી કોઈક વિદ્યાર્થી બાળકનું ભવિષ્ય બની શકે છે, તો એ અભિગમ લીધેલો. તો આજે 400 જેટલા બાળકોને આપણે પસ્તીદાનથી વિદ્યાદાનના ચોપડાનું વિતરણ ચાલુ કરેલ છે અને આશા છે કે આવતા વર્ષે આનાથી બી સંખ્યા વધતી રહે અને વડોદરાની સંસ્કારી નગરીની ગૃહિણીઓ ચોક્કસ પસ્તી ભેગી કરે અને વધુમાં વધુ આપે. આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે હજી મોટા કેવી રીતે કરીએ તો એનું માર્ગદર્શન આપ મીડિયાએ અમને પૂરું પાડો છો, અમને સાથ સહકાર પૂરો આપો છો. એની માટે આપ સર્વ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ લોકો ફોર્મ લઈ ગયા છે, જે જરૂરિયાતમંદ છે. કે ઘણા 2-4 છોકરાઓ મેં પૂછ્યું તો કે ચાલતા ચાલતા એ લોકો ઠેઠ કોઈ કોઠીથી આવ્યું છે તો કોઈ આજવા રોડથી આવ્યું છે. એટલે વિદ્યાની જરૂરત બાળકોને છે ને આપની પસ્તી એ યોગ્ય બાળકના પાસે જાય છે, જેથી આપણા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને. અને આજે આ પુસ્તકોથી લઈને જે શિક્ષણ લેશે એને એની કિંમત હશે તો આવનાર જીવનમાં એ આપણા રાષ્ટ્રના નિર્માણમાં એ પોતાનું યોગદાન ઘણું સારું આલશે. એ હું આશા વ્યક્ત કરું છું. આપણા મીડિયાનો પુનઃ એકવાર ખૂબ ખૂબ મનથી આભાર વ્યક્ત કરું છું.